દાહોદમાં સાઇન બોર્ડ પડતા 3 લોકોના મોત નિપજ્યા। જિલ્લા અધિક કલેક્ટર જે.એમ. રાવલનું નિવેદન। સમગ્ર મામલે ટેકનિકલ બાબતો સહિતની તપાસ કરાશે। વહીવટીતંત્રની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ થઈ છે। પ્રી-મોન્સૂન કામગીરી હોર્ડિંગ્સની તપાસ કરાશે। દાહોદમાં જર્જરિત મકાનોની તપાસ કરવામાં આવશે। મૃતકોના સ્વજનોને સહાય માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે। તાત્કાલિક ત્યાં જતા અમોને જે માહિતી મળી એમાં કુલ 4 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયેલ છે। એમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું અને 3 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં 108 મારફતે સારવાર માટે મોકલવામાં આવેલા। ત્યાં બાકીના જે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલા હતા એમના પણ એમાંથી 2 વ્યક્તિઓના પણ મરણ નિપજેલ છે અને એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ ચાલુમાં છે। આ તમામની પીએમની કાર્યવાહી હાલ ચાલુમાં